ગુડ મોર્નિંગ અને સીતારામ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો તમારું સ્વાગત છે ફરી મારા આજ એક નવા વ્લોગમાં. તો જો અત્યારે વાગવા જાય છે 10 અને એમાં એવું છે કે હું આજે અમે ગયા છે બારે રાજકોટ ગયા છે. જે માસાને મજા નહોતી એના ભેગા દવાખાને ગયા છે. તો હું રાતે બાજુમાં મારા માસીને સુવા વહી ગઈ હતી. તો અત્યારે હું ઉઠીને આવી હતી થોડીક વાર પહેલાં અને હવે બસ ઘરનું જો બધું કામ કરવાનું છે. ફટાફટ મેં ઘરનું કામ કરી લઉં. કાલે મને તબિયત થોડીક મેળે નહોતી એટલે પછી મેં કાલે કપડાને એવું કંઈ ધોયું નહોતું. તો આજે કપડાનો એટલો ઢગલો છે ક્યાંક બહાર જાય એટલે કપડાં તો જો કે હોય જ એટલા. તો આજે કપડાં એટલા બધા છે તમે દેખાડું. પછી હું કપડાં ફટાફટ ધોઈ નાખીશ બધાય અને પછી બીજું કંઈક આપણે નવીન કરશું. તો અમે કંઈ આવે કે ખબર નથી પણ અત્યારે મેં એને પૂછ્યું હતું કે હજી કેમ કે ડૉક્ટર આવ્યા નથી. એ સવારમાં ફોન કર્યો તો ડૉક્ટર આવે ને પછી ઈલાજ થાય એમનો. એટલે એ આવશે એટલે પછી જોશે કે ત્યાં રોકાવાનું થાય છે પછી આવતા રહીએ છીએ. એટલે એ કાલ રાતના ગયા છે તો હજી આવ્યા નથી. પછી આવશે એટલે કદાચ ડૉક્ટર આવશે એટલે જવાબ દેશે કે શું કરવાનું છે. એમને થોડી તકલીફ થઈ ગઈ બાપાને એટલે બિચારાને જામનગરમાં થોડુંક ના પાડી કે તમે રાજકોટ જઈને રિપોર્ટ કરાવી આવો. તો એ રાજકોટ રિપોર્ટ કરાવવા ગયા છે એટલે પછી ત્યાંથી ડૉક્ટર શું કહે એ પ્રમાણે પાછા જામનગર લઈ આવશે એમ કે ત્યાં રોકાવું પડશે કે અહીંયા થઈ જશે એવી રીતે. એટલે અમે ભેગા ગયા છીએ એના. તો એ હવે આવશે મોડાક 10-12 વાગે. તો હું ફટાફટ મારું બધું કામ કરી લઉં. આ જો એટલા આજનો કપડાનો ઢગલો છે પાછો જે અમે ગયા હતા હમણાં. તો ત્યારના મેં ધોયા નથી તો એટલા કપડાં ધોવાના છે. જોકે એમાં કંઈ છે નહીં એટલા બધા કપડાં, ખાલી 2-3 નવા છે ખાલી દેખાય એટલા. બાકી મને એટલા કાંઈ લાગે જ નહીં કપડાં. મારે મોલક બધા કપડાં તો મજા આવે ધોવાની વધારે. એટલામાં મારે કાંઈ વાર ન લાગે. તો એ ફટાફટ કપડાં ધોઈ લઈશ. અરે યાર શું થાય આને રડે છે. બીજું તો ઘરનું કામ બધું કરવાનું જ બાકી છે. આ જોલું રડે છે વધારે. હું કરતું હટામાંથી આજ બાઈને પવન તો જો કેવો છે. આમ જો ઓલા ભાઈના ઘર આગળ બિસાડ કચરો એટલો ભરાઈ ગયો. ના અમે એટલો પવન છે બધે પાણી છાંટ્યું હે. તમે લાવો હું પાણી છાંટી દઉં બધે. આપણે ફટાફટ પાણી છાંટી દઈએ કંઈક ઉડે નહીં કચરો અને ધૂળ ના ઉડે. તો ફટાફટ પાણી આવતું હતું ત્યાં સુધી. હવે જો આવતું હોય નર્મદાનું તો ચેક કરી લઈ. પાણી તો હજી આવે છે તો આપણે ફટાફટ બધે ફરિયામાં બધે છાંટી દઈએ પાણી અસરથી એટલે કંઈ ઉડે નહીં ધૂળ. જોતા જ પવન કેવો છે. તો અત્યારે 1 વાગવા જાય છે અને આપણે ટીવી ચાલે છે. અને આજે બપોરામાં આપણે રોટલી વઘારી છે અને ભેગ છાશ છે. કેમ કે અમીર હજી આવ્યા નથી એટલે આપણે કંઈ બનાવવાની ઈચ્છા ન થાય એટલી અને ભાવે નહીં એકલા એટલું. તો કાંઈ નહીં રોટલી આપણે વઘારી નાખીએ અત્યારે અને ખાઈ લઈ. પછી થોડુંક કામ બાકી છે એ કરશું. તો જમી લઉં હું. અત્યારે ખાલી રોટલી જ બનાવી છે વઘારેલી અને છાશ છે ભેગી. એટલામાં પેટ ભરાઈ જાય આપણું. તો ખાઈ લઈએ હવે પાછા મળીએ થોડીક પછી. તો અત્યારે 4 વાગવા જાય છે અને અમે તો હજી આવ્યા નથી પણ અમે બધા બેઠા હતા અહીંયા માસીના ઘરે. તો અત્યારે ચા પાકે છે. થોડો નાસ્તો ભેગો કરવાનો છે. નાસ્તો કરશું ચા આપણો. તો આપણી ચા રેડી થઈ ગઈ છે. કપ ભરાઈ ગયા છે. તો જો અત્યારે વાગવા જાય છે 7:30 વાગવા જાય છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એકદમ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું એકદમ. અને અમે હજી આવ્યા નથી. હજી થોડાક મોડા આવશે અને રજા બહુ મોડી થશે જીરીક બાપુને. તો એ મોડેકથી આવશે રાજકોટથી. તો આપણે જે આવે તે પછી આપણે અત્યારે જમવાનું કંઈક બનાવીશું ને કરશું એવું બધું. કેમ કે આજ તો આજના બ્લોગમાં કંઈ એટલું બધું ખાસ છે નહીં. હાલ્યા રાખી એકલી હતી એમને આખો દિવસ એટલે બીજું કંઈ કામ હતું નહીં. ઘરનું કામ કરી લીધું, કપડાં બપડા ધોઈ લીધા, એવું બધું કામ હતું એ કરી લીધું. અને બસ બહાર બેઠા થોડીક વાર બધે ભેગા ને એવો આખો દિવસ એમને કાઢ્યો આજે. બીજું કંઈ નવીનમાં કંઈ કામ તો હતું નહીં આજે એટલે. તો બીજું શું હવે અમે કંઈ આવે એ જો આવશે તો વહેલા આવશે તો વ્લોગમાં લઈશ.
નકર પછી વિડીયો આજના એ જ પૂરો કરી નાખીશ અને જોશું હું પછી આવે એ પ્રમાણે જમવાનું બનાવી કંઈક બકાલાવાળો આવે તો થોડુંક બકાલું લઈ લઈ એવું બધું કરશું આજે. તો અત્યારે 11:30 વાગવા જાય છે. દેખાણ નહીં દેખાય. 11:30 કે 12 વાગ્યા? 12 વાગવા જાય, 11:45 થઈ ગયા છે. ઓય બાપા, 11:45 વાગવા જાય છે અને અમીર અત્યારે આવ્યા છે. હવે જોઈ લો અટાણીની હાલત, બિચારા થાકી ગયા હતા. તો નાવું છે તો હું પાણી ગરમ મૂકી દઉં અને તરબૂચ 2 દી પહેલાં લઈ આવ્યા હતા, હજી ફ્રીજમાં એમને પડ્યું છે. તો વિચાર કર્યો કે અત્યારે જઈને ખાઈ નાખી. તો પહેલાં હું પાણી ગરમ મૂકી દઉં એને સારું, અમે સારું. પછી જોઈ લો 12 વાગી ગયા, અત્યારે 12 વાગી ગયા હે અને અત્યારે આવ્યા પાણી ગરમ મૂકી નાહી લઈ. એ નાહી ને પછી તરબૂચ ખાઈ લઈએ અમે. તો જોઈ લે આપણે તરબૂચ બિચારું 2-3 દિવસે ફ્રીજમાં પડ્યું તો માથે બરફ થઈ ગયો. અંદર જોયું કેવું નીકળે, અંદર બરફ થઈ ગયું. શું થયું એટલે મોર તો 2 દિવસે બિચારું ખાવાનું વેરું નતું આવતું, હું યાદ જ નતું આવતું એટલે બરફ થઈ ગયું. દાંત અંબાઈ જાય, ઠંડા ઠંડા થઈ જવાના. કાચું નથી વિચાર, પાણી વિચારી શું થઈ ગયું બધું. કેમેરો ઓલો તો બહુ કલર ન દેખાય, કલર સારો ટેસ્ટ કરો. બરફ થઈ ગયું કે જાવ દે, જીરાવો દે બાપા. અડી તો એકદમ ઠંડુ થઈ જશે. હા તરબૂચ ખાઈ લઈ, મીઠું હશે ને. હવે મારે ખૂટાડવાની છે, હવે એને ખૂટાડવાની, ખૂટી જાય એવડી. હા તો કઈ વાંધો નહીં, તરબૂચ ખાઈ લઈ. તો આપણે પછી મળશું પાછા નવા વિડીયોમાં. કેમ કે આજ તો કંઈ હતું નહીં, મેં તમને કીધું તો અમીર આવશે તો કદાચ તમને જાગતા હશે તો વિડીયો બનાવી દઈશું. અમે અત્યાર સુધી બહાર જ બધા બેઠા હતા, એની વાઇટ જોતા હતા કે આવે. પછી તો અત્યારે 11:30 વાગે આવી ગયા, 11 વાગે. પછી દાદાને ઘરે બેસી પોગાડી પછી પોતે આવ્યા. હા તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરી દેજો વિડીયોને અને શેર પણ કરજો બધામાં, જેથી થોડાક અમારા સબસ્ક્રાઈબર વધી જાય. હા તો ચાલો મળીએ આપણે પાછા નવા વ્લોગમાં.